રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડતા હવે ઠંડીની જમાવટ થશે શરૂ। નલિયામાં 14.1, કંડલામાં 14.5 ડિગ્રી તાપમાનથી વર્તાયો ઠંડીનો ચમકારો। અમદાવાદમાં એક દિવસમાં 1 ડિગ્રી પારો ગગડ્યો, છતાં હજુ પણ સામાન્યથી 1.9 ડિગ્રી વધુ તાપમાન। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં જ મોટો ઘટસ્ફોટ। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો માર્કેટિંગ ટીમે એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યાનો ખુલાસો। હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈન, માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા પુરાવા। હવે રાહુલ જૈન અને મિલિંદ પટેલની થઈ શકે છે ધરપકડ। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર આરોપીઓના ઘરે જઈને હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ। બંધ ઘરના તાળા તોડી વિડીયોગ્રાફી સાથે હાથ ધરાશે સર્ચ ઓપરેશન। પોલીસે ખ્યાતિ હોસ્પિટલ અને તેના સંચાલકોના બેંક એકાઉન્ટ કર્યા સીઝ। ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલ વિરુદ્ધ અગાઉ નોંધાઈ ચૂકી છે છેતરપિંડીની ફરિયાદ। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુજકોપમાંથી આરોપીઓ વિરુદ્ધ માહિતી એકત્રિત કરવાની હાથ ધરી કાર્યવાહી। વર્ષ 2012માં સમગ્ર હોસ્પિટલ ચિરાગ રાજપૂતે ખરીદી હોવાનો પણ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઘટસ્ફોટ। બે નિર્દોષોનો ભોગ લેનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીના આજે 7 દિવસના રિમાન્ડ થશે પૂર્ણ। હજુ પણ વિવિધ પાસાની તપાસ માટે આરોપી તબીબની જરૂરિયાત હોવાથી ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં રજૂ કરી ફરી રિમાન્ડની કરશે માંગ। ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો ગુંજી શકે છે દેશની સંસદમાં। રાજ્યસભામાં ચર્ચા માટે સાંસદ શક્તિસિંહ ગોહિલે આપી નોટિસ। તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપવાની કરી માંગ। પાર્લામેન્ટમાં પણ નોટિસ આપી છે, દેશની સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવાનો છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો ગુંજ્યો। અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષે એમસી સંચાલિત હોસ્પિટલોને મળતી સરકારી ગ્રાન્ટમાં ઘોટાળો થતો હોવાની વ્યક્ત કરી આશંકા। કોંગ્રેસ કોર્પોરેટર નીરવ બક્ષીએ પત્ર લખી સરકારી ગ્રાન્ટો અંગે માંગી વિગતો। અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં થયો હોબાળો। એઆઈએમઆઈએમના મહિલા કોર્પોરેટર મેયર કમિશનરની સામે કાગળો ફેંકી પ્રાથમિક સુવિધાઓને લઈ અને કરી ઉગ્ર રજૂઆત। અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી ન કરતા જૈનબ બીબીએ અધિકારીઓને લખેલા પત્રોની નકલ ફેંકીને કર્યો વિરોધ। આજથી 2.5 દિવસ આખી સરકાર સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં। ગુજરાતમાં નવી રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધારવા, સરકારી યોજનાનો 100% લક્ષ્યાંક હાંસલ કરવા અને પ્રવાસનના વિષયો પર થશે મંથન। મંત્રી અને અધિકારીઓના આવન જાવન માટે 70ની ક્ષમતાવાળા 2 ચાર્ટર્ડ પ્લેનની પણ કરાઈ સુવિધા। એપ્રિલ 2023ની જંત્રીમાં મહાનગરોમાં 1.5 થી 4 ગણો વધારો, ગ્રામીણ ક્ષેત્રે 2 થી 2.5 ગણો વધારો। સરકારે જંત્રી 2024નો મુસદ્દો કર્યો જાહેર। 20 ડિસેમ્બર સુધી રજૂ કરી શકાશે વાંધા સૂચનો। અમદાવાદના એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર સૌથી વધુ જંત્રી રેટ સૂચવાયા। બમણી જંત્રીના આક્ષેપમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 1.5 થી 2 ગણો વધારો। ગાંધીનગર, જૂનાગઢ અને જામનગરમાં 2.5 થી 3 ગણો તો ભાવનગરમાં 3.5 થી 4 ગણા જંત્રીમાં વધારાનો પ્રાથમિક અંદાજ। મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને કરાઈ કરમુક્ત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે શહેરના સિટી ગોલ્ડ સિનેમામાં નિહાળી ફિલ્મ। જીતેન્દ્ર અને એકતા કપૂર સહિતના નિર્માતાઓને મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન। અગાઉ પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ પણ કરી ચૂક્યા છે પ્રશંસા। જીપીએસસીએ આરોગ્ય વિભાગની વર્ગ 1-2ની જગ્યા પર જાહેર કરી ભરતી। સૌથી વધુ મેડિકલ ઓફિસરની 1500 જગ્યા સહિત વિવિધ તબીબો, અધ્યાપકોની જગ્યા પર થશે ભરતી। જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાશે પ્રિલિમ। હવે સામાજિક કાર્યક્રમમાં પણ બટેંગે તો કટેંગેના નારાની એન્ટ્રી। બનાસકાંઠાના અંબાજીમાં અર્બુદા સેનાના સ્નેહ મિલન સમારોહમાં બોલ્યા વિપુલ ચૌધરી, વહેંચાઈશું તો બટેંગે તો કટેંગે એ સામાન્ય બુદ્ધિની વાત, કેમ કે લાડવાની કિંમત હોય છે, ભૂકાની નહીં। બટેંગે તો કટેંગે તો સામાન્ય બુદ્ધિની વાત છે। ચૌધરી સમાજ વર્ષોથી લાડવો ખાવા ટેવાયેલો સમાજ છે, એટલે ફરી પાછો લાડવો કરવાનો પ્રયત્ન કરીએ છીએ। પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગને લઈ 7 આરોપીઓની જામીન અરજી નામંજૂર। તમામ 15 આરોપીઓને 14 જ્યુડિશિયલ કસ્ટડીમાં સબ જેલમાં મોકલવાનો આદેશ। 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં બાલેસના પોલીસે આરોપીઓને જ્યુડિશિયલી મેજિસ્ટ્રેટ ડોક્ટર એચપી જોશીની કોર્ટમાં કર્યા હતા રજૂ।
GMERA સંચાલિત મેડિકલ કોલેજોમાં રેગિંગ રોકવાના નિયમોનું પાલન કરવા યુજીસીનો આદેશ. વારંવારની સૂચના છતાં નિયમોનું પાલન ન થતું હોવાથી સરકારે પત્ર લખી કોલેજોને કરી તાકીદ. કોલેજમાં દરેક સ્થળે ફરિયાદ પેટી મૂકી નિરાકરણ લાવવાની સાથે ગાઈડલાઇન્સનું પાલન કરવા તમામ ડીનને પણ આદેશ. ભ્રષ્ટ અધિકારીઓ પર રાજ્ય સરકારની કાર્યવાહી યથાવત. પાણી પુરવઠા, નર્મદા અને કલ્પસર વિભાગના 5 અધિકારીઓની એક સાથે હકાલપટ્ટી. અમદાવાદ એસીબીની ભાવનગરમાં ટ્રેપ. હેરાનગતિ નહીં કરવાના બદલામાં નીલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે માગી લાંચ. જેના વતી વચેટિયો જીતેન્દ્ર દવે 50,000ની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપાયો. હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ જેતાવત થયો ફરાર. સબ રજિસ્ટ્રાર કચેરીનો કરાર આધારિત કર્મચારી લાંચ લેતા ઝડપાયો પાલનપુરમાં. સહકારી મંડળમાં ગેરરીતિ બાબતે થયેલી તપાસ અરજીમાં ખામી ન કાઢવા માંગી હતી લાંચ. એસીબીની ટીમે ડાયાભાઈ નાથાભાઈ ડોડિયાને 2,000ની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો. ભાવનગરમાં ફરી સામે આવ્યો રખડતા ઢોરનો આતંક. શહેરના રૂપાણી સર્કલ પાસેથી સ્કૂટર લઈને પસાર થતા ભાજપના સિનિયર નેતા અને મનપાના પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયાને રખડતા ઢોરે લીધા અડફેટે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભાજપ નેતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા. અગાઉ ભાજપના જ ડેપ્યુટી મેયર ગોવિંદભાઈ કુકરેજાનું ઢોર અડફેટે થઈ ચૂક્યું છે મોત. ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કોઓર્ડિનેટર કમલજીત લખતરિયાને ગેરરીતિ બદલ કરાશે ટર્મિનેટ. જ્યુડિશિયલ તપાસ રિપોર્ટના આધાર પર એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો નિર્ણય. યુનિવર્સિટીના 16 કરોડ રૂપિયા પરિવારના સભ્યોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી ઉચાપત કર્યાનો કમલજીત લખતરિયા પર છે આરોપ. ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા અમદાવાદના બિલ્ડર. નારણપુરામાં બિલ્ડરને સતત 3 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 1 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા. ભોગ બનનારે એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું છતાં પણ વેરિફિકેશનનું કહી સાયબર માફિયાઓએ રૂપિયા પડાવ્યા. પાર્સલમાં ડ્રગ્સ હોવાની સાથે કરોડોનો ગેરકાયદે વ્યવહાર કરાયાનો કેસ થયો હોવાની આપી ધમકી. 4 વર્ષમાં સાયબર ફ્રોડના 17,460 કેસ નોંધાયા ગુજરાતમાં. 98 કરોડ રૂપિયા સાયબર માફિયાઓએ લૂંટ્યા. દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સાયબર ફ્રોડના 25 લાખથી વધુ કેસ. સામાન્ય ગુનાખોરીમાં બદનામ બિહારમાં ઓનલાઈન છેતરપિંડીના સૌથી ઓછા કેસ. વધુ 2 આરોપી ઝડપાયા. વડોદરા તપન પરમાર હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે દુમાડ ચોકડી પાસેથી સાબિર ઉર્ફે લાખા દૂધવાલા અમજદ પઠાણની કરી ધરપકડ. અત્યાર સુધી બાબર પઠાણ અને એક મહિલા સહિત 10 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. દારૂબંધીના કાયદાનું રાજકોટમાં સત્યાનાશ. ખોડિયાર ડેરી પાસે 2 શખ્સ જાહેરમાં વિદેશી દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ. સ્થાનિકે વિડીયો બનાવતા બંને ઇસમોએ બોટલ લઈ પકડી ચાલતી. બર્થડે પાર્ટીમાં આવ્યા હોવાની મારી ડંફાસ. ગાંજાના વાવેતરનો પર્દાફાશ. રાજકોટના વિંછિયા તાલુકામાં એસઓજીએ અજમેર ગામની સીમમાં પાડ્યા દરોડા. રાયધન ગાબુના ખેતરમાંથી ઝડપાઈ નશાની ખેતી. કપાસની પાકની વચ્ચે કરાયું હતું ગાંજાનું વાવેતર. કપાસની આડમાં ગાંજાનું વાવેતર પકડાયું. સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં એસઓજીની ટીમે નવા ગામની સીમમાં માલાભાઈ ડાભીના ખેતરમાં પાડ્યા દરોડા. 1,10,000થી વધુના લીલા ગાંજાનો જથ્થો મળ્યો. પોલીસે આરોપીની કરી ધરપકડ. પોલીસ પર હુમલો કરનાર બુટલેગરને સુરતની ભેસ્તાન પોલીસે બનાવ્યો કાયદાનો પાઠ. જે વિસ્તારમાં ભાઈગીરી કરતો ત્યાં યુસુફ ટેનીને સાથે રાખી પોલીસે હાથ ધરી તપાસ. થોડા દિવસ પહેલા પીસીઆર વાનને ટક્કર મારી આરોપી થયો હતો ફરાર. અમદાવાદ શહેરના ઝોન 5 વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ. અમરાઈવાડી, રામોલ, રખિયાલ, બાપુનગર અને ખોખરામાં 300થી વધુ પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ. જેસીપી નીરજ કુમાર બડગુજર, ઝોન 5 ડીસીપી બળદેવ દેસાઈ સહિત અધિકારીઓ પણ કોમ્બિંગમાં જોડાયા. જૂનાગઢમાં જિલ્લા જેલમાં સફાઈકર્મી પાસેથી ઝડપાયો બીડી અને તમાકુનો જથ્થો. સફાઈકર્મી મહેશ વાઘેલા અને જેલના કેદી અશોક સામે ગુનો નોંધાયો. બીડી અને તમાકુનો જથ્થો આપવા માટે સફાઈકર્મીને કેદીએ કરી હતી 5,000ની ઓફર. છારા ગેંગનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ. આરોપીએ રાજકોટ, વલસાડ, મુંબઈ, દિલ્હી સહિતના શહેરોમાં ગુનાને અંજામ આપ્યાનો ખુલાસો. ઝડપાયેલ આરોપી પૈકી આરોપી મનીષ ઉર્ફે મનોજ સેવાણી પર 41 તો ચંદ્રકાંત ઉર્ફે સોનુ પરમાર પર 5 ગુના નોંધાયા હોવાનો આવ્યો સામે. મદદ કરવાના બાને વૃદ્ધની લૂંટનો દ્વારકા પોલીસે ઉકેલ્યો ભેદ. 2 મહિલા સહિત 5 શખ્સોની ધરપકડ. ટોળકીએ મદદના બાને વૃદ્ધને બગીચામાં લઈ જઈ અને 43,000ની ચલાવી હતી લૂંટ.
તો પોલીસની પણ નાગરિકોને અપીલ, અજાણ્યા લોકોને વાહનમાં ન આપવી લિફ્ટ. રાહદારીઓની નજર ચૂકવી ચોરી કરનારી ગેંગ ઝડપાઈ સંઘ પ્રદેશ દીવમાં. પોલીસે 5 શખ્સોની કરી ધરપકડ. કાર, મોબાઈલ, સોનાની બુટ્ટી, પેન્ડલ સહિત 4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. પૂછપરછમાં વધુ 3 ગુનાના ભેદ ઉકેલાયા. આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા. વારંવાર પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરવાને લઈ ગીર સોમનાથના સનખડાનો શખ્સ પાસા હેઠળ ભુજમાં જેલ હવાલે. જિલ્લા કલેક્ટરે પાસાની દરખાસ્ત મંજૂર કરતા સતુભા ગોહિલ સામે એલસીબીની કાર્યવાહી. પાકિસ્તાન જેલમાં ભારતીય માછીમારે તોડ્યો દમ. કોડીનારના નાનાવાડા ગામના હરિભાઈ સોચા નામના માછીમારનું મોત. 23 નવેમ્બરે મૃતદેહ લવાશે વતન. પરિવારમાં શોકનો માહોલ. મોતનું કારણ હજુ અકબંધ. ટેકાના ભાવે મગફળી સહિતની જણસની ખરીદી માટે ગીર સોમનાથ જિલ્લામાં હવે નવી સમસ્યા. ઉનામાં હવે બારદાનની ઊભી થઈ તંગી. ભારતીય કિસાન સંઘની ચીમકી, 4 દિવસમાં પૂરતા પ્રમાણમાં બારદાન નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કરાશે ઉપવાસ આંદોલન. દબાણ હટાવ કામગીરી યથાવત. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ બંદર ઓફિસ આસપાસના દબાણમાં આવતી નાની મોટી હોડીઓ કરાઈ દૂર. પ્રશાસનની કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ. ગેરકાયદે એલઈડી ફિશિંગનો ગીર સોમનાથના દરિયામાં પર્દાફાશ. ભારતીય કોસ્ટગાર્ડે મહારાષ્ટ્રની 6 બોટને ઝડપી. વેરાવળ નગરપાલિકાની ફરી સામે આવી ગંભીર બેદરકારી. સફાઈના અભાવે ગટરના ગંદા પાણી ફરી વળ્યા મોચી બજારના મુખ્ય માર્ગ ઉપર. વેપારીઓનો આરોપ, વારંવારની રજૂઆત છતાં પ્રશાસનની નક્કર કાર્યવાહી નહીં. બેવડી ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળો યથાવત. શહેરમાં એક જ સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં 5%થી વધુનો વધારો. ડેન્ગ્યુના એક અઠવાડિયામાં 21 દર્દી પોઝિટિવ આવ્યા. મેલેરિયાના 25 તો ચિકનગુનિયાના 29 કેસ આવ્યા સામે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને પ્રથમ ક્રમે લાવવા માટે હાથ ધરાયેલી કામગીરીથી મનપા કમિશનર અસંતુષ્ટ. રોડ પરના ખાડા મુદ્દે અધિકારીઓનો કમિશનરે લીધો ઉધડો. હવે તો મજૂરો પણ આવી ગયા, મટીરીયલ્સ પણ ઉપલબ્ધ છે, તો રોડના કામ કેમ ઝડપથી નથી થતા પૂર્ણ? 2 અધિકારીને નોટિસ આપવા તાકીદ, તો ઇજનેરોને નોકરીમાંથી કાઢી મૂકવાની આપી ચીમકી. રાજ્ય સરકાર પાસે નર્મદાના પાણીની માંગ કરી રાજકોટ મહાનગરપાલિકાએ આજે ડેમમાં જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી છે. ન્યારી ડેમમાં માર્ચ 2025 સુધી ચાલે તેટલું પાણી, જેને લઈ સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ કોર્પોરેશને સરકાર સમક્ષ નર્મદાના નીરની કરી માંગ. જમીન કૌભાંડ કેસમાં પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માને આગોતરા જામીન આપવામાં આવ્યા. કચ્છમાં 150 એકર જમીનની ફાળવણીમાં કૌભાંડ આચર્યાનો છે આરોપ. સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીને કહ્યું, કસ્ટડી લેવી હોય તો મેજિસ્ટ્રેટ કોર્ટમાં જાય. અમદાવાદ શહેરની 82 સ્કૂલની ગત વર્ષની ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ દરખાસ્તના અભાવે રહી સાયકલથી વંચિત. સ્કૂલોની દરખાસ્ત રજૂ ન કરાતા વિકસિત જાતિ કલ્યાણ વિભાગનો ડીઈઓને પત્ર. 7 દિવસમાં દરખાસ્ત કરી સાયકલ ફાળવવા આદેશ. સરસ્વતી સાધના યોજના હેઠળ પછાત વર્ગની ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની છે જોગવાઈ. 4 પગનો આતંક યથાવત. ભાવનગર જિલ્લામાં ભંડારિયા ગામની સીમમાં સિંહની લટારનો વિડીયો વાયરલ. ગામ લોકોએ વન વિભાગને કરી જાણ. દીપડો પાંજરે પુરાયો. નવસારીના ગણદેવી તાલુકાના એંધલ ગામે 2 દિવસ પહેલા માના ફળિયામાં દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને કરી હતી જાણ. ગઈકાલે મોડી સાંજે દીપડો પકડાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. સંઘ પ્રદેશ દમણ દીવના અપક્ષ ચૂંટાયેલા સાંસદ ઉમેશ પટેલની પંચાયતી રાજ સમિતિના સભ્ય તરીકે નિમણૂક. ઉમેશ પટેલે મોદી સરકારનો માન્યો આભાર. પરિણામો પહેલા કોંગ્રેસ ગઠબંધનને ઝટકો. મોટાભાગના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવાનું અનુમાન. ઝારખંડના સર્વેમાં પણ ભાજપ ગઠબંધન આગળ. મહારાષ્ટ્રની ચૂંટણી માટે મેટ્રિક્સનો એક્ઝિટ પોલ. મહાયુતિને 150થી 170 તો મહાવિકાસ અઘાડીને 110થી 130 બેઠક મળવાનું અનુમાન. અન્યના ફાળે પણ જઈ શકે છે 8થી 10 બેઠકો. ચાણક્યના એક્ઝિટ પોલમાં પણ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને ઝટકો. મહાયુતિને 152થી 160 તો મહાવિકાસ અઘાડીને 130થી 138 બેઠકો મળવાની શક્યતા. અન્યના ખાતામાં જઈ શકે છે 6 થી 8 બેઠકો. એક્ઝિટ પોલ પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બોલ્યા, જ્યારે જ્યારે મતદાનની ટકાવારી વધી ભાજપને થયો ફાયદો.
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવાનું નિશ્ચિત. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની થશે જીત. એક્ઝિટ પોલ પર બોલ્યા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, જે લોકો છત્રપતિ મહારાજ શિવાજીની પ્રતિમામાં ગોટાળો કરે છે તેમને કોણ આપશે મત. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બિટકોઇનનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ. ઓડિટ કંપનીના કર્મચારી ગૌરવ મહેતાની ઓફિસ પર ઈડીએ પાડ્યા દરોડા. લેપટોપ અને હાર્ડ ડિસ્ક કરવામાં આવી જપ્ત. પૂર્વ આઈપીએસ અધિકારી રવિન્દ્રનાથ પાટીલે ગૌરવ મહેતા પર લગાવ્યા હતા આરોપ. 6,000 કરોડના ગેન બિટકોઇન કેસમાં સીબીઆઈએ અજય ભારદ્વાજ અને અમિત ભારદ્વાજ વિરુદ્ધ નોંધી પોલીસ ફરિયાદ. બિટકોઇન કૌભાંડમાં જેલમાં જઈ આવેલા પૂર્વ આઈપીએસ રવિન્દ્રનાથ પાટીલે લગાવ્યો આરોપ. 2018માં મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં બિટકોઇનનો કરવામાં આવ્યો હતો ઉપયોગ. ચૂંટણીની ડ્યુટીમાં રહેલી બે કાર પર લોકોએ હુમલો કર્યો નાગપુરમાં. કારમાં બેઠેલા ઝોનલ અધિકારી પાસે વધુ માત્રામાં ઈવીએમ હોવાને લઈ કરાયો હુમલો. મતદાન પૂર્ણ થયા બાદ પોલિંગ અધિકારી ઈવીએમ લઈને જઈ રહ્યા હતા સ્ટ્રોંગ રૂમમાં. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજા પર લગાવ્યા ગંભીર આરોપ. ઝારખંડના મહા એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ ગઠબંધનને સૌથી વધારે 53, જ્યારે ભાજપ ગઠબંધન 25 બેઠક મળવાનો અંદાજ. તો મેટ્રિક્સના એક્ઝિટ પોલ અનુસાર ઝારખંડની 81 બેઠકમાંથી ભાજપ ગઠબંધનને 42 થી 47 અને કોંગ્રેસ અને જેએમએમને 25 થી 30 બેઠક મળવાનો અંદાજ. ઇમ્ફાલ ઘાટીના 5 જિલ્લામાં આજે કર્ફ્યુમાંથી આપવામાં આવશે રાહત. લોકો પોતાની જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકે તે માટે પ્રશાસનનો નિર્ણય. કર્ફ્યુને પગલે ઇમ્ફાલ ઘાટીમાં શાળા કોલેજો 23 નવેમ્બર સુધી રહેશે બંધ. ઇમ્ફાલ વેસ્ટ, થોબલ અને વિષ્ણુપુરમાં પરિસ્થિતિ ગંભીર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાની સંસદમાં કર્યું સંબોધન. ગુયાનામાં મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ અને આર્ય સમાજના સ્મારક ખાતે કરી મુલાકાત. નેશનલ કલ્ચર સેન્ટરમાં ભારતીય સમુદાયના લોકોને પ્રધાનમંત્રી મળ્યા. ગુયાનાના રાષ્ટ્રપતિ ઇરફાન અલી અને પ્રધાનમંત્રીએ સંયુક્ત રીતે કર્યું વૃક્ષારોપણ. ગુયાનામાં કેરિકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ આપી હાજરી. ડોમિનિકા સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી પ્રધાનમંત્રી મોદીનું કર્યું સન્માન. ભારત અને ગુયાનાએ રક્ષા, વેપાર, ઉર્જા, ફાર્મા અને કૃષિ સહિતના મુદ્દે સહયોગ આપવા માટે કરી વાત. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં પરિવાર સાથે રજાઓની મોજ માણતી જોવા મળી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી. પરિવાર સાથે રણથંભોરમાં કરી ટાઈગર સફારી. 5 દિવસથી પ્રિયંકા ગાંધી રાજસ્થાનના વિવિધ વિસ્તારોની લઈ રહી છે મુલાકાત. રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈને દિલ્હી સરકારે લીધો નિર્ણય. સરકારી અને ખાનગી કચેરીઓમાં કામ કરતા 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનો આપ્યો આદેશ. સ્ટેજ 3 અને સ્ટેજ 4 લાગુ થવા પર શાળાઓમાં અભ્યાસ કરવામાં આવશે બંધ. દિલ્હીમાં સતત વધતા પ્રદૂષણને લઈ લોકો મુકાઈ રહ્યા છે મુશ્કેલીમાં. તમિલનાડુના તંજાવુર અને માયિલાદુથુરાઈ જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ. અચાનક પડેલા મુશળધાર વરસાદથી રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને વેઠવી પડી મુશ્કેલી. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આપી છે આગાહી. કેટલાક વિસ્તારોમાં આંધી અને વીજળી પડવાની પણ આપી ચેતવણી. ખેર લાકડાના ગેરકાયદે વેચાણ મુદ્દે સુરત સહિત દેશના 13 સ્થળો પર ઈડીએ પાડ્યા દરોડા. વાપી, ગોધરા, દિલ્હી, હરિયાણામાં ઈડીએ પાડી રેડ. વાપીના જંગલમાંથી અંદાજે 15 કરોડના ખેરના લાકડા ગેરકાયદેસર રીતે કાપી વેચી દેવાયા હતા. સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2025થી થશે શરૂ. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચ સુધી તો ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી. અંગ્રેજીના પેપરથી શરૂ થશે ધોરણ 10ની પરીક્ષા તો ધોરણ 12ની પરીક્ષાનું શારીરિક શિક્ષણથી થશે પ્રારંભ. દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ થતાં દિલ્હી એરપોર્ટ પર 100 મુસાફરો જોતા રહ્યા રાહ. 60 લોકો બીજી ફ્લાઇટમાં ગયા જ્યારે 40 લોકો ઘરે પરત ફર્યા. ખરાબ વાતાવરણના કારણે ફ્લાઇટ થઈ રદ. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર 19 દિવસમાં સર્જાયા 9 ગમખ્વાર અકસ્માત. હાલમાં પરોઢી અને સાંજે ગાઢ ધુમ્મસના કારણે ઓવરસ્પીડમાં વાહન ચલાવવું વધુ જોખમી. શિયાળાની સાથે જામતી ગાઢ ધુમ્મસ જીવલેણ અકસ્માત નોતરી શકે છે. રેલવેએ હવે ટ્રેનોમાં જનરલ કોચમાં વધારો કરવાની હાથ ધરી કાર્યવાહી.
હોળીના તહેવાર પૂર્વે તમામ ઝોનમાં વિવિધ ટ્રેનોમાં 1000 જનરલ કોચ જોડાશે. વધારાના જનરલ કોચ સાથે 370 ટ્રેન દોડતી થતા લોકો સસ્તા દરે કરી શકશે મુસાફરી. વિદ્યાર્થીઓના સંબંધીઓને બોર્ડની પરીક્ષામાં પરીક્ષાલક્ષી કોઈ પણ કામગીરી નહીં સોંપવાનો નિર્ણય. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ. સીસીટીવી કેન્દ્ર ધરાવતી સ્કૂલોને કેન્દ્ર ફાળવાશે. રાજ્યની 5 આયુર્વેદ અને હોમિયોપેથીની 10 કોલેજોને મળ્યો A ગ્રેડ. કેન્દ્રના હોમિયોપેથી અને આયુર્વેદ કમિશને જાહેર કરેલા રેન્કિંગમાં 10 કોલેજોને મળ્યો A ગ્રેડ. અમદાવાદ, વડોદરા અને રાજકોટની કોલેજોનો સમાવેશ. પોરબંદરના દરિયા કિનારે ભારતીય નેવીએ સી વિઝિલ 2024 કવાયતનું કર્યું આયોજન. દરિયાઈ ડિફેન્સ પ્રેક્ટિસમાં કોસ્ટગાર્ડ, આઈબી, કસ્ટમ, લાઇટ હાઉસ, મરીન પોલીસ સહિતની એજન્સીઓ જોડાઈ. ઇઝરાયેલે સિરિયામાં હવાઈ હુમલા કરતા 41 લોકોના મોત નીપજ્યા. 35 લોકો થયા ઘાયલ. ઇઝરાયેલે લેબનાનને જોડતા અનેક બ્રિજને બોમ્બથી ઉડાવ્યા. લેબનાન સાથેના યુદ્ધને પગલે રસ્તાઓ અને પુલ ન બનાવવા માટે ઇઝરાયેલે સિરિયાને આપી ચેતવણી. હિઝબુલ્લા તરફથી ઇઝરાયલ પર કરવામાં આવ્યો હુમલો. ઇઝરાયલના એકર શહેરમાં રોકેટથી હિઝબુલ્લાએ કર્યો હુમલો. અનેક મોટી ઇમારતને નુકસાન પહોંચ્યું. હિઝબુલ્લાના નેતા નઈમ કાસમે શાંતિ સમજૂતી માટેની કરી વાત. ગાઝામાં ઇઝરાયેલી સેનાએ હવાઈ હુમલો કરતા 15 લોકોના મોત નીપજ્યા. મૃતકોમાં 5 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ. ઇઝરાયેલ સેનાએ વેસ્ટ બેન્કમાં પણ પાડ્યા દરોડા. ઇઝરાયેલ સેનાની કાર્યવાહી દરમિયાન 5 આતંકીઓને મારવામાં આવ્યા ઠાર. આતંકીઓ હમાસ માટે કરી રહ્યા હતા કામ.